અમરોલી વિસ્તારમાં બીઆરટીએસ બસે 10 વર્ષની બાળકીને કચડી નાખી હોવાની ઘટના બની। બાળકી બીઆરટીએસ રેલિંગ કૂદીને રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે બીઆરટીએસ બસના ચાલકે તેને અડફેટે લીધી। બાળકીને કચડી નાખતા બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ત્યાંથી બસ લઈને ભાગી ગયો હતો, જે બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સુરતથી સાહિસ જોડાઈ ગયા છે। સાહિસ, જે રીતે અકસ્માતની ઘટના સામે બીઆરટીએસ બસની અડફેટે જે બાળકી છે તેનું મૃત્યુ થયું છે, વિગતો શું તેને લઈને? બિલકુલ ચોક્કસપણે સુરત શહેરની અંદર અવારનવાર બીઆરટીએસ બસ હોય કે સિટી બસનો આતંક જોવા મળતો હોય છે, કારણ કે બીઆરટીએસ બસની અંદર અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે। ત્યારે ફરીથી 10 વર્ષની બાળકીને અમરોલી વિસ્તારની અંદર કચડી નાખવામાં આવી છે। રોડ ક્રોસ બીઆરટીએસ નો રેલિંગ ક્રોસ કરી રહી હતી અને તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી। સમગ્ર ઘટનાને જોતા પોલીસ દ્વારા બસ ડ્રાઈવર સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ સુરત શહેરની અંદર માનસી અવારનવાર ડમ્પર ચાલકો હોય, ટ્રક ચાલકો હોય કે પછી બીઆરટીએસ બસના ડ્રાઈવર હોય બેફામ કરતા હોય છે। કોઈ પણ પ્રકારે જે રાહદારીઓને અડફેટે લેતા હોય અને અવારનવાર સમગ્ર ઘટના જે છે તે સુરત શહેરમાંથી સામે આવતી હોય છે। ફરીથી ઘટના અમરોલી વિસ્તારમાંથી સામે આવી છે। 10 વર્ષની બાળકી જ્યાં બીઆરટીએસના બેરીકોડ રેલિંગ ક્રોસ કરી રહી હતી અને તે દરમિયાન બસ ડ્રાઈવર દ્વારા તેને કચડી નાખવામાં આવ્યું હતું। સમગ્ર બાબતને જોતા ટોળું એકઠું થઈ ગયું હતું અને તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલા ડ્રાઈવર બસ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। સમગ્ર બાબતને જોતા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને ડ્રાઈવરને પકડી પાડવા માટે પોલીસ દ્વારા ચારે તરફથી ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે। જી સાહિસ, સૌથી મોટો સવાલ એ થાય છે કે જે રીતે બેફામ બસો, સિટી બસ કે જેના ઉપર વિશ્વાસ મૂકીને લોકો તેની અંદર સફર કરતા હોય, તેના જ ડ્રાઈવરો આટલા બેફામ બનતા હોય, તો પછી લોકોના જીવના જોખમ પર વાત આવીને ઊભી રહી છે, તેને લઈને સૌથી મોટો પ્રશ્ન ઉઠ્યો છે। બિલકુલ ચોક્કસપણે જે રીતના લોકો જે બસની અંદર મુસાફરી કરતા હોય ત્યારે તે પણ લોકો જણાવતા હોય છે કે અવારનવાર બસ ડ્રાઈવરો સ્પીડમાં ચલાવતા હોય છે, પરંતુ આવા કિસ્સાઓ સુરત શહેરમાંથી અવારનવાર સામે આવ્યા છે। અનેક વખત આવી રજૂઆત જે છે તે વિપક્ષ દ્વારા પણ મૂકવામાં આવતી હોય છે, પરંતુ બસ ડ્રાઈવર તેમની મનમાની ચલાવતા હોય તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આ પહેલો કિસ્સો નથી માનસી, અવારનવાર સુરત શહેરમાંથી અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। થોડા દિવસ અગાઉ અડાજણ વિસ્તારની અંદર પણ એક મહિલાને અડફેટે લીધી હતી અને બસ ડ્રાઈવરનો વરઘોડો પોલીસે કાઢ્યો હતો। અમરોલી વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો જે 10 વર્ષની બાળકીની જે અકસ્માતની અંદર મોત થયું છે તેની અંદર પણ ફૂલ સ્પીડમાં બસ ડ્રાઈવર હોવાનું હાલ સામે આવી રહ્યું છે, પરંતુ પોલીસે આ સમગ્ર બાબતને જોતા સીસીટીવી ચકાસવામાં આવી રહ્યા છે અને સીસીટીવીના આધારે હવે આરોપીને પકડી પાડવામાં આવી રહ્યા છે। લોકો બસની અંદર તેમના જે સાચી જે જિંદગી હોય તેના માટે જ મુસાફરી કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાહદારીઓ ત્યાંથી બીઆરટીએસ બસમાંથી જતા હોય અથવા તો રોડ બીઆરટીએસ રેલિંગ ક્રોસ કરતા હોય તેમના માટે જોખમ સાબિત થઈ રહ્યું છે। સુરત શહેરની અંદર અકસ્માતના બનાવ બનતા હોય લોકો પણ રોષે જોવા મળતા હોય છે। અમરોલી વિસ્તારની પણ જે ઘટના સામે આવી છે ત્યારે લોકો પણ રોષે ભરાયેલા જોવા મળ્યા હતા, પરંતુ પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને મોટી ઘટના જે છે તે ટળી હતી। બાકી અવારનવાર સુરત શહેરની અંદર વાત કરવામાં આવે તો અકસ્માતના બનાવ બનતા હોય ત્યારે બસ પર પથ્થરમારો કરવામાં આવતો હોય છે, કાચ તોડી નાખવામાં આવતા હોય છે। તેવી જ રીતના ઘટના ફરીથી અમરોલી વિસ્તારમાંથી સામે આવી છે। 10 વર્ષની બાળકીને કચડી નાખવામાં આવી હતી અને તેને લઈને અત્યારે પોલીસે બસ કબજે લઈ લીધી છે અને ડ્રાઈવરને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી છે। આજે 10 વર્ષની બાળકી છે, તેના માતા પિતાનું શું કહેવું સામે આવ્યું છે? બિલકુલ, માતા પિતા પર તો અત્યારે આપ તૂટી પડ્યું છે, કારણ કે 10 વર્ષની બાળકી પરિવારે ગુમાવી ચૂકી છે અને અત્યારે માતા પિતા મીડિયા સમક્ષ કોઈ પણ વાત તેમને જણાવવા માટે ઇનકાર કરી દેવામાં આવ્યો છે, કારણ કે અત્યારે તેમના ઘરે માતમ છવાઈ ચૂક્યો છે। 10 વર્ષની બાળકી જે રીતના ઘરે જઈ રહી હતી અને તે દરમિયાન અકસ્માતનો બનાવ બનતો હોય, માતા પિતા આ બાબતની જાણ થતાની સાથે જ માતા પિતા ત્યાં પહોંચી આવ્યા હતા। ઘરની અંદર માતમ છવાઈ ગયો હતો, પરંતુ મીડિયાએ જ્યારે તેમને પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે, કારણ કે 10 વર્ષની બાળકી જો ઘરે રમતી હોય અને તે ન દેખાય તો સ્વાભાવિક છે માનસી કે ઘરે માતમ છવાઈ જતો હોય છે। ત્યારે આજ ફરીથી એક કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે। ઘટના
અવારનવાર બસના જે ત્રાસના લીધે લોકો જે છે તે ભોગ બનતા હોય છે. સ્પીડ બાંધી દેવામાં આવી છે ટ્રાફિક વિભાગ દ્વારા, પરંતુ સ્પીડનું કોઈ પણ પ્રકારનું પાલન જે છે તે BRTS બસ ચાલકો કરતા નથી. સિગ્નલની વાત કરવામાં આવે તો રેડ સિગ્નલ ઉભા રહેવા માટે હોતું હોય છે, પરંતુ કેટલાક વિસ્તારોની અંદર રેડ સિગ્નલનું પાલન પણ BRTS બસ ચાલકો નથી કરી રહ્યા, એટલે કે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેમની મનમાની સ્પષ્ટપણે સામે આવી રહી છે. શું તેના CCTV સામે આવ્યા છે ખરા? આજે અકસ્માત થયો હતો અને આ જે ડ્રાઈવર છે તેને લઈને કોઈ અપડેટ સામે આવી છે? બિલકુલ ચોક્કસપણે પોલીસ દ્વારા તેમના સરકારી જે ફૂટેજ જે છે તે ચકાસવાની તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર ઘટનાને જોતા અત્યારે ડ્રાઈવર તો ફરાર થઈ ચૂક્યો છે. ડ્રાઈવરને શોધી કાઢવા માટે પોલીસે તપાસ શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે પરિવાર પણ જણાવી રહ્યું છે કે કડકમાં કડક સજા ડ્રાઈવર સામે કરવામાં આવે તેવી માંગ જે છે તે લોકચર્ચા પણ ઉઠી રહી છે. સાથે જ પરિવારની બી માંગણી છે કે 10 વર્ષની બાળકી તો અમારા ઘરેથી હવે નીકળી ચૂકી છે, પરંતુ અત્યારે જે રીતના ડ્રાઈવર સામે કડકમાં કડક સજા થાય તેવી માંગણી જે છે તે કરવામાં આવી રહી છે. પરંતુ ચોક્કસપણે અવારનવાર અકસ્માતના બનાવ બનતા હોય, ડ્રાઈવર છૂટી જતા હોય છે અને નોકરી પર લાગી ગયા બાદ ફરીથી પરિસ્થિતિ જેવી હતી તેવી જોવા મળતી હોય છે, પરંતુ કડક સજા થાય તેવી હવે લોક ચર્ચા પણ ઉઠી રહી છે. CCTV ચકાસવામાં આવી રહ્યા છે. ડ્રાઈવર કઈ રીતના ત્યાંથી ફરાર થયો હતો, કઈ દિશામાં ગયો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સાઈસ, અંતિમ સવાલ કે જ્યારે આ અકસ્માત થયો હતો બસની અંદર સવાર કોઈ પણ મુસાફરનું કોઈ નિવેદન સામે આવ્યું છે ખરું? બિલકુલ નિવેદન અત્યાર સુધી માનસી સામે નથી આવ્યું, પરંતુ 2 દિવસ અગાઉની જ વાત કરવામાં આવે તો એક BRTS બસનો વિડીયો પણ વાયરલ થયો હતો. વિડીયોની અંદર બસ ડ્રાઈવર હોય કે પછી કંડક્ટર હોય, તેમની મનમાની સામે આવી રહી છે. ટિકિટ કૌભાંડોનો પણ વાત કરવામાં આવે કે પછી અવારનવાર અને કિસ્સાઓ જે છે તે સામે આવતા હોય છે, પરંતુ અકસ્માતના બનાવને લઈને મુસાફરોની કોઈ પણ અત્યારે નિવેદન સામે નથી આવી રહ્યું, કારણ કે અકસ્માતનો બનાવ બન્યો તાત્કાલિક મુસાફરો ઉતરીને ત્યાંથી પણ નીકળી ચૂક્યા હતા. પરંતુ ચોક્કસપણે અકસ્માત બનતો હોય ત્યારે મુસાફરોની અંદર પણ એક પ્રકારનો રોષ જોવા મળતો હોય છે, કારણ કે જ્યારે બેરિકેડની અંદરથી જો BRTSના બેરિકેડના રેલિંગમાંથી જો કોઈ રોડ ક્રોસ કરતું હોય તો સ્વાભાવિક સ્પીડ ધીરે કરવી જોઈએ અને તે સ્પીડ બાંધી પણ દેવામાં આવી છે, પરંતુ તેનું પાલન કોઈ પણ પ્રકારનું કરવામાં નથી આવી રહ્યું અને તેનો ભોગ અત્યારે સામાન્ય જનતા બની રહી છે. સમગ્ર બાબત જોતા જે મુસાફરો જે મુસાફરી કરતા હોય તેની અંદર પણ રોષની લાગણી જે છે તે જોવા મળી રહી છે. અને ટ્રાફિક વિભાગની ટીમ હોય કે RTOની ટીમ અવારનવાર જણાવવામાં આવતું હોય છે કે BRTSની સ્પીડ જે છે તે બાંધી દેવામાં આવી છે, પરંતુ 40 થી 50 અથવા તો 50 થી 60 હોય, પરંતુ તેની સ્પીડ ખૂબ જ ઝડપથી હોય છે અને તેનો ભોગ જે છે તે સામાન્ય જનતા બનતી હોય છે. સાઈસ, આપ જોડાયા અને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો